સૌપ્રથમ વાત હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહીને લઈને કરીએ તો હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે। સવારે 10 વાગ્યા સુધી 6 જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી અને તાપીમાં પણ વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે 19 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, પંચમહાલ અને મહીસાગરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ, ડાંગ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના 7 જિલ્લાઓમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ કચ્છ અને ગીર સોમનાથ સાથે જ જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।